આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે। પાનવડ ગામ નજીક આવેલી ધામણી નદીમાં નવા નીર આવતા ગામમાંથી પસાર થતા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યા। પરિણામે પ્રથમ વરસાદમાં જ આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે। પાનવડ ગામના મુખ્ય માર્ગ ઉપર આવેલો જૂનો બ્રિજ જર્જરિત બનતા અગાઉથી જ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ વરસાદી પાણી ફરી વળતા હવે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક સુરક્ષિત અને કાયમી વિકલ્પ ઉપલબ્ધ કરાવવા તેમજ નવા બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે। છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જ્યાં જો ત્યાં વરસાદ વરસી રહ્યો છે। જે કવાંટ તાલુકાની વાત કરવામાં આવે તો કવાંટ તાલુકામાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ આપણે પાનવડ ગામમાં પહોંચ્યા છે। આ પાનવડ ગામની ધામણી નદી છે। ધામણી નદી ઉપર એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યા છે। જે આ બ્રિજ છે, જોઈ શકાય છે દ્રશ્યમાં કે આ જે બ્રિજ છે તે જર્જરિત બન્યું હતું। જર્જરિત બનતા બ્રિજ પરથી જે વાહનની અવર જવર બંધ કરવામાં આવી હતી અને ચાલ ચલો એક ડાયવર્ઝન તંત્ર દ્વારા અહીંયા આપવામાં આવ્યું હતું, પરંતુ આજે વરસાદ જે રીતે વરસી રહ્યો છે કવાંટ તાલુકાની પાનવડ ગામની અંદર તે ધામણી નદી છે, ધામણી નદીના પાણી જે છે તે ડાયવર્ઝન પર ફરી વળ્યા છે। લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકોને ફરી ફરવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર।